અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિકાસના વિવિધ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે આજરોજ નગરપાલિકાના વોર્ડ નંબર 9માં આવેલ ગંગાજમના સોસાયટીમાં નવી ડ્રેનેજ લાઇનના કામનું નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ₹58 લાખના ખર્ચે નિર્માણ પામનાર ડ્રેનેજ લાઇનના ખાતમુહૂર્ત પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના, જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ અધ્યક્ષ નિલેશ પટેલ સહિત પાલિકાના સભ્યો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. ગંગાજમના સોસાયટીમાં નવી ભૂગર્ભ લાઇનના નિર્માણ બાદ સ્થાનિકોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે. નરેન્દ્ર મોદીજીની અને ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલજીની પ્રેરણાથી લઈને આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 9માં ડ્રેનેજ લાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. એનો ખર્ચ અંદાજિત 58 લાખ જેટલો છે. આ વર્ષો પુરાણી સમસ્યા છે. એ ડ્રેનેજ લાઇન ગંગાજમના ટાંકી પાસેથી લઈને સુરતી પાગોળ સુધી પહોંચાડવામાં આવશે. આ પ્રસંગે શહેર પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પુષ્કરના, જિલ્લા કોષાધ્યક્ષ જગદીશભાઈ શાહ, કારોબારી ચેરમેન નિલેશભાઈ, વોર્ડના સભ્ય શ્રી સુરેશભાઈ, કામિનીબેન અને અહીંયાના સ્થાનિક લોકો હાજર રહ્યા હતા.